નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ D&G ઓફિશિયલ. ટેટ 1, ટેટ 2, ટાટ અને એચટાટ માટે ખૂબ જ ઉપયોગી એવા શૈક્ષણિક મનોવિજ્ઞાનને લગતા વનલાઇનર પ્રશ્નનો ભાગ 21 તમારી સમક્ષ છે. મિત્રો, આગળના ભાગ 1થી લઈને 20 સુધીમાં આપણે 1થી લઈને 2000 સુધીના વનલાઇનર પ્રશ્નો નિહાળી ગયા. હવે આ ભાગ 21ની અંદર 2001થી લઈને 2100 સુધીના 100 વનલાઇનર પ્રશ્નો જોઈશું, જેથી આવનારી પરીક્ષામાં ખૂબ જ સારું રિઝલ્ટ મળે. તો આવનારી પરીક્ષામાં પૂછાશે તેવી અપેક્ષા સાથે ચાલો શરૂ કરીએ. પ્રશ્ન 2001. બાળકોનો વિકાસ મસ્તકથી પગની દિશામાં થાય છે તે કયા પ્રકારનો વિકાસ છે? બાળકોનો વિકાસ મસ્તકથી પગની દિશામાં થાય છે તે મસ્તક પદકમ પ્રકારનો વિકાસ છે. પ્રશ્ન 2002. બાળકનો વિકાસ શરીરના મધ્ય ભાગથી પરિઘના ભાગમાં આગળ વધે છે તે કયા પ્રકારનો વિકાસ છે? બાળકનો વિકાસ શરીરના મધ્ય ભાગથી પરિઘના ભાગમાં આગળ વધે છે તે નિકટ દૂરક્રમ પ્રકારનો વિકાસ છે. પ્રશ્ન 2003. વારસાના નિર્ધારકો કોને કહેવાય છે? વારસાના નિર્ધારકો જનીન તત્વોને કહેવાય છે. પ્રશ્ન 2004. વારસો વ્યક્તિની જન્મજાત વિશેષતાઓનો પૂર્ણ સરવાળો એવું કહેનાર કોણ છે? વારસો વ્યક્તિની જન્મજાત વિશેષતાઓનો પૂર્ણ સરવાળો એવું કહેનાર ડૉક્ટર ઝાના છે. પ્રશ્ન 2005. ગર્ભાધાન સમયની અવધિ કેટલા દિવસની છે? ગર્ભાધાન સમયની અવધિ 15 દિવસની છે. પ્રશ્ન 2006. ભ્રૂણાવસ્થાનો સમયગાળો કેટલો છે? ભ્રૂણાવસ્થાનો સમયગાળો 16 દિવસથી બીજા માસના અંત સુધી છે. પ્રશ્ન 2007. તરુણીની શારીરિક વૃદ્ધિ ક્યારે અટકે છે? તરુણીની શારીરિક વૃદ્ધિ 15 થી 16 વર્ષની વયે અટકે છે. પ્રશ્ન 2008. તરુણનો શારીરિક વિકાસ ક્યાં સુધી થાય છે? તરુણનો શારીરિક વિકાસ 19 થી 20 વર્ષ સુધી થાય છે. પ્રશ્ન 2009. સ્વામી દયાનંદના શૈક્ષણિક વિચારો કયા પુસ્તકમાં ઉપલબ્ધ છે? સ્વામી દયાનંદના શૈક્ષણિક વિચારો હરિજન પત્રિકા પુસ્તકમાં ઉપલબ્ધ છે. પ્રશ્ન 2010. શાંતિનિકેતન વિશ્વભારતીમાં કઈ સંસ્થા સમાયેલી છે? શાંતિનિકેતન કે વિશ્વભારતીમાં શ્રી નિકેતન, ચીન ભવન, શિલ્પદર્શન સદન જેવી સંસ્થાઓ સમાયેલી છે. પ્રશ્ન 2011. રવિન્દ્રનાથ ટાગોર દ્વારા સ્થાપિત સંસ્થા શ્રી નિકેતન કઈ શિક્ષણ સંસ્થા હતી? રવિન્દ્રનાથ ટાગોર દ્વારા સ્થાપિત સંસ્થા શ્રી નિકેતન એ ગ્રામીણ સંસ્થા હતી. પ્રશ્ન 2012. સ્વામી વિવેકાનંદે પોતાના ગુરુની સ્મૃતિમાં વેલુર મઠમાં કઈ સંસ્થાની સ્થાપના કરી હતી? સ્વામી વિવેકાનંદે પોતાના ગુરુની સ્મૃતિમાં વેલુર મઠમાં રામકૃષ્ણ મિશન સંસ્થાની સ્થાપના કરી હતી. પ્રશ્ન 2013. પ્રાચીન કાળ અથવા મુસ્લિમ કાળમાં ભારતમાં કેવી શિક્ષણ પ્રણાલી હતી? પ્રાચીન કાળ અથવા મુસ્લિમ કાળમાં ભારતમાં નિઃશુલ્ક શિક્ષણ પ્રણાલી હતી. પ્રશ્ન 2014. ગીતા અનુસાર કર્મને કુશળતાપૂર્વક પૂર્ણ કરવું તેવું કહીને કયા કર્મને સમાજોપયોગી બતાવવામાં આવ્યું છે? ગીતા અનુસાર કર્મને કુશળતાપૂર્વક પૂર્ણ કરવું તેવું કહીને નિષ્કામ કર્મને સમાજ ઉપયોગી બતાવવામાં આવ્યું છે. પ્રશ્ન 2015. ગીતાનું શિક્ષણ ક્ષેત્રમાં શું યોગદાન છે? ગીતાનું શિક્ષણ ક્ષેત્રમાં સમાજ ઉપયોગી કર્મ એ યોગદાન છે. પ્રશ્ન 2016. જૈનાચાર્ય તુલસી દ્વારા નૈતિક શિક્ષણની દ્રષ્ટિએ કયું આંદોલન ઉલ્લેખનીય છે? જૈનાચાર્ય તુલસી દ્વારા નૈતિક શિક્ષણની દ્રષ્ટિએ અણુવ્રત આંદોલન ઉલ્લેખનીય છે. પ્રશ્ન 2017. શિક્ષણને અનુભવોની પુનઃરચના માનવામાં આવે છે. જ્હોન ડીવીની આ માન્યતા કયા શિક્ષણ દર્શનમાં પ્રકાશિત થતી જોવા મળે છે? શિક્ષણને અનુભવોની પુનઃરચના માનવામાં આવે છે. જ્હોન ડીવીની આ માન્યતા પ્રયોજનવાદ દર્શનમાં પ્રકાશિત થતી જોવા મળે છે. પ્રશ્ન 2018.
પ્રયોજનવાદ અનુસાર પાઠ્યક્રમના નિર્માણનો સિદ્ધાંત કયો છે? પ્રયોજનવાદ અનુસાર પાઠ્યક્રમના નિર્માણનો સિદ્ધાંત ક્રિયાનો સિદ્ધાંત છે. પ્રશ્ન 2019, પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા વધારવાના હેતુથી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986માં કયા કાર્યક્રમને અપનાવવામાં આવ્યો હતો? પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા વધારવાના હેતુથી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં ઓપરેશન બ્લેકબોર્ડ કાર્યક્રમને અપનાવવામાં આવ્યો હતો. પ્રશ્ન 2020, ઉચ્ચ શિક્ષણને સર્વસુલભ બનાવવાના હેતુ માટે કેવા પ્રકારની વિશ્વવિદ્યાલયો ખોલવાનો નિર્દેશ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986એ આપેલો છે? ઉચ્ચ શિક્ષણને સર્વસુલભ બનાવવાના હેતુ માટે ઓપન વિશ્વવિદ્યાલય પ્રકારના વિશ્વવિદ્યાલયો ખોલવાનો નિર્દેશ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986એ આપેલો છે. પ્રશ્ન 2021, પ્રાકૃતિક પરિણામો દ્વારા અનુશાસનનો સિદ્ધાંત કયા દર્શનમાં જોવા મળે છે? પ્રાકૃતિક પરિણામો દ્વારા અનુશાસનનો સિદ્ધાંત પ્રકૃતિવાદ દર્શનમાં જોવા મળે છે. પ્રશ્ન 2022, આદર્શવાદના દર્શનનો આધાર કયો છે? આદર્શવાદના દર્શનનો આધાર આત્મા છે. પ્રશ્ન 2023, શિક્ષણના બે પક્ષ મુખ્ય છે, ચિંતન પક્ષ અને વ્યવહાર પક્ષ. આ કથનના આધાર પર આ બંને પક્ષો ક્રમશઃ આવે. શિક્ષણના બે પક્ષ મુખ્ય છે, ચિંતન પક્ષ અને વ્યવહાર પક્ષ. આ કથનના આધાર પર આ બંને પક્ષો દર્શન તથા શિક્ષકમાં આવે છે. પ્રશ્ન 2024, કયા શિક્ષણ દર્શનમાં શિક્ષકને મહત્વ ન આપતા પ્રકૃતિને જ બાળકના ગુરુ માનવામાં આવે છે? પ્રકૃતિવાદ શિક્ષણમાં શિક્ષકને મહત્વ ન આપતા પ્રકૃતિને જ બાળકના ગુરુ માનવામાં આવે છે. પ્રશ્ન 2025, બાળ કેન્દ્રી શિક્ષણ કયા દર્શનની ભેટ છે? બાળ કેન્દ્રી શિક્ષણ પ્રકૃતિવાદના દર્શનની ભેટ છે. પ્રશ્ન 2026, ભારતીય સંવિધાનની ધારા 45માં કેટલા વર્ષની ઉંમર સુધી છોકરા અને છોકરીઓને મફત અને ફરજિયાત શિક્ષણ આપવાનો નિર્દેશ કરેલ છે? ભારતીય સંવિધાનની ધારા 45માં 14 વર્ષ સુધીની ઉંમરના છોકરા અને છોકરીઓને મફત અને ફરજિયાત શિક્ષણ આપવાનો નિર્દેશ કરેલ છે. પ્રશ્ન 2027, શ્રી અરવિંદ માનવ વ્યક્તિત્વના વિકાસના હેતુ માટે શાનો ઉપયોગ શિક્ષણના લક્ષ્ય તરીકે માનતા હતા? શ્રી અરવિંદ માનવ વ્યક્તિત્વના વિકાસના હેતુ માટે અતિમાનવ ઉપયોગ શિક્ષણના લક્ષ્ય તરીકે માનતા હતા. પ્રશ્ન 2028, કોઠારી શિક્ષણ આયોગે બુનિયાદી શિક્ષણ ઉદ્યોગનો શિક્ષણમાં કયા સ્વરૂપે સ્વીકાર કરેલો છે? કોઠારી શિક્ષણ આયોગે બુનિયાદી શિક્ષણ ઉદ્યોગનો શિક્ષણમાં કાર્યાનુભવ સ્વરૂપે સ્વીકાર કરેલો છે. પ્રશ્ન 2029, ભારતીય આધ્યાત્મિક જ્ઞાન જેવી ઉત્કૃષ્ટ ઉપલબ્ધિ વગર અને ઉચ્ચ કોટીના અનુશાસનના અભાવે આત્મા તથા માનસિક શિક્ષણનું કાર્ય ક્યારે પૂર્ણ થઈ શકતું નથી. આ કથન કયા ભારતીય શિક્ષણશાસ્ત્રીનું છે? ભારતીય આધ્યાત્મિક જ્ઞાન જેવી ઉત્કૃષ્ટ ઉપલબ્ધિ વગર અને ઉચ્ચ કોટીના અનુશાસનના અભાવે આત્મા તથા માનસિક શિક્ષણનું કાર્ય ક્યારેય પૂર્ણ થઈ શકતું નથી. આ કથન શ્રી અરવિંદનું છે. પ્રશ્ન 2030, બુનિયાદી શિક્ષણના પ્રવર્તક કોણ હતા? બુનિયાદી શિક્ષણના પ્રવર્તક મહાત્મા ગાંધી હતા. પ્રશ્ન 2031, શિક્ષણ દ્વારા મારો ઉદ્દેશ બાળકની સમગ્ર શારીરિક, માનસિક અને આત્મિક શક્તિઓનો સર્વાંગી વિકાસ કરવાનો છે. આ કથન કયા ભારતીય શિક્ષણશાસ્ત્રીનું છે? શિક્ષણ દ્વારા મારો ઉદ્દેશ બાળકની સમગ્ર શારીરિક, માનસિક અને આધ્યાત્મિક શક્તિઓનો સર્વાંગી વિકાસ કરવાનો છે. આ કથન મહાત્મા ગાંધીનું છે. પ્રશ્ન 2032, બુનિયાદી શિક્ષણનો આધાર કયો છે? બુનિયાદી શિક્ષણનો આધાર સર્વોદય દર્શન છે. પ્રશ્ન 2033, શ્રી અરવિંદે બાળકના વિકાસ માટે કયા પરિબળો પર ભાર મૂક્યો? શ્રી અરવિંદે બાળકના વિકાસ માટે આધ્યાત્મિક તથા ભૌતિક વિકાસ પર ભાર મૂક્યો. પ્રશ્ન 2034, વિકલાંગના શિક્ષણના હેતુ માટે
ભારત સરકાર 1977-78માં કઈ શિક્ષણ યોજનાની શરૂઆત કરી? વિકલાંગના શિક્ષણ હેતુ માટે ભારત સરકારે 1977-78માં સમન્વિત શિક્ષણ યોજનાની શરૂઆત કરી. પ્રશ્ન 2035. મુસ્લિમ સંપ્રદાય તથા ઇસ્લામ ધર્મ અનુસાર પ્રાથમિક શિક્ષણ માટેની સંસ્થાઓ કઈ છે? મુસ્લિમ સંપ્રદાય તથા ઇસ્લામ ધર્મ અનુસાર પ્રાથમિક શિક્ષણ માટેની સંસ્થાઓ મક્તબ છે. પ્રશ્ન 2036. શિક્ષણથી મારો મતલબ એ છે કે બાળક તથા મનુષ્યની સમગ્ર શારીરિક, માનસિક અને આધ્યાત્મિક શક્તિઓનો સર્વાંગી વિકાસ થાય. આ કથન કોણે કરેલું છે? શિક્ષણથી મારો મતલબ એ છે કે બાળક તથા મનુષ્યની સમગ્ર શારીરિક, માનસિક અને આધ્યાત્મિક શક્તિઓનો સર્વાંગી વિકાસ થાય. આ કથન ગાંધીજીએ કરેલું છે. પ્રશ્ન 2037. રવિન્દ્રનાથ ટાગોર પ્રકૃતિવાદી દર્શનશાસ્ત્રી હતા તેવું તેમની કઈ શિક્ષણ પદ્ધતિના આધારે કહી શકાય? રવિન્દ્રનાથ ટાગોર પ્રકૃતિવાદી દર્શનશાસ્ત્રી હતા તેવું તેમની લલિત કળા શિક્ષણ પદ્ધતિના આધારે કહી શકાય. પ્રશ્ન 2038. વિવેકાનંદે આધ્યાત્મિક જ્ઞાનના હેતુ માટે કઈ શિક્ષણ પદ્ધતિની હિમાયત કરી હતી? વિવેકાનંદે આધ્યાત્મિક જ્ઞાનના હેતુ માટે યોગ પદ્ધતિની હિમાયત કરી હતી. પ્રશ્ન 2039. અર્થક્રિયાવાદ તથા પ્રયોજનવાદ મૂળ માનવતાવાદી દર્શન છે જે એવું સૂચવે છે કે માનવી પોતાના મૂલ્યોનું નિર્માણ ક્રિયા દ્વારા કરે છે. આ કથન કયા વિદ્વાનનું છે? અર્થક્રિયાવાદ દ્વારા પ્રયોજનવાદ મૂળ માનવતાવાદી દર્શન છે જે એવું સૂચવે છે કે માનવી પોતાના મૂલ્યોનું નિર્માણ ક્રિયા દ્વારા કરે છે. આ કથન રોસનું છે. પ્રશ્ન 2040. ઇસ્લામની શિક્ષણ પદ્ધતિમાં કયો સુધારો આવશ્યક છે? ઇસ્લામની શિક્ષણ પદ્ધતિમાં આધુનિક વિષયોનું શિક્ષણ એ સુધારો આવશ્યક છે. પ્રશ્ન 2041. શારીરિક પરિવર્તન કઈ ગ્રંથિને આભારી છે? શારીરિક પરિવર્તન પિટ્યુટરી અને જાતીય ગ્રંથિને આભારી છે. પ્રશ્ન 2042. બૌદ્ધ શિક્ષણના કેન્દ્ર ક્યાં હતા? બૌદ્ધ શિક્ષણના કેન્દ્ર બૌદ્ધ મઠ હતા. પ્રશ્ન 2043. બૌદ્ધકાલીન પ્રાથમિક શિક્ષણનો પરિચય આપણને કયા બૌદ્ધ ગ્રંથમાંથી મળે છે? બૌદ્ધકાલીન પ્રાથમિક શિક્ષણનો પરિચય આપણને જાતક બૌદ્ધ ગ્રંથોમાંથી મળે છે. પ્રશ્ન 2044. બૌદ્ધકાલીન શિક્ષણ પ્રથામાં પબજ્જા સંસ્કાર કેટલા વર્ષની ઉંમરે આપવામાં આવતો હતો? બૌદ્ધકાલીન શિક્ષણ પ્રથામાં પબજ્જા સંસ્કાર 8 વર્ષની ઉંમરે આપવામાં આવતો હતો. પ્રશ્ન 2045. વૈદિક કાળમાં શિક્ષણ પૂર્ણ થયા પછી કયો સંસ્કાર આપવામાં આવતો હતો? વૈદિક કાળમાં શિક્ષણ પૂર્ણ થયા પછી સમાવર્તન સંસ્કાર આપવામાં આવતો હતો. પ્રશ્ન 2046. માનવી ભૌતિક જીવન વ્યતીત કરતા તથા અન્ય માનવીઓની સેવા કરતા પોતાના માનસને અતિમાનસ તથા પોતાને અતિમાનવમાં પરિવર્તિત કરી શકે છે. આ શબ્દો કયા ભારતીય શિક્ષણ ચિંતકના વિચારો વ્યક્ત કરે છે? માનવી ભૌતિક જીવન વ્યતીત કરતા તથા અન્ય માનવીઓની સેવા કરતા પોતાના માનસને અતિમાનસ તથા પોતાને અતિમાનવમાં પરિવર્તિત કરી શકે છે. આ શબ્દો શ્રી અરવિંદના છે. પ્રશ્ન 2047. મહર્ષિ અરવિંદ પોતાની શિક્ષણ યોજનામાં પાઠ્યક્રમમાં કયા વિષયને ઉમેરવા માંગતા નથી? મહર્ષિ અરવિંદ પોતાની શિક્ષણ યોજનામાં પાઠ્યક્રમમાં ધર્મ વિષયને ઉમેરવા માંગતા નથી. પ્રશ્ન 2048. શ્રી અરવિંદે આધ્યાત્મિક સાધના કઈ જગ્યા પર કરી હતી? શ્રી અરવિંદે આધ્યાત્મિક સાધના પોંડિચેરી ખાતે કરી હતી. પ્રશ્ન 2049. શિક્ષણ એ એવો સન્નિહિત પૂર્ણ પ્રકાશ છે જે માનવીમાં પહેલેથી જ વિદ્યમાન છે. આ કથન કયા ભારતીય ચિંતકના શિક્ષણ દર્શનને વ્યક્ત કરે છે? શિક્ષણ એ એવો સન્નિહિત પૂર્ણ પ્રકાશ છે જે માનવીમાં પહેલેથી જ વિદ્યમાન છે. આ કથન સ્વામી વિવેકાનંદ ભારતીય ચિંતકના શિક્ષણ દર્શનને વ્યક્ત કરે છે. પ્રશ્ન 2050. જૈન દર્શનમાં શ્રુતિ જ્ઞાનનો આ પણ એક પ્રકાર છે.
જૈન દર્શનમાં શ્રુતિ જ્ઞાનનો આ પણ એક પ્રકાર છે. ઉપયોગ કે અર્થગ્રહણ. પ્રશ્ન 2051. આદર્શવાદી શિક્ષણ માનસિક જગતનું માનવીનું અભિન્ન અંગ સમજવા માટેની અનુભૂતિનું વિવરણ છે. આ કથન કયા વિદ્વાનનું છે? આદર્શવાદી શિક્ષણ માનસિક જગતનું માનવીનું અભિન્ન અંગ સમજવા માટેની અનુભૂતિનું વિવરણ છે. આ કથન હોર્નનું છે. પ્રશ્ન 2052. થોમ્સને બુદ્ધિનો કયો સિદ્ધાંત આપ્યો છે? થોમ્સને બુદ્ધિનો પ્રતિદર્શી સિદ્ધાંત આપ્યો છે. પ્રશ્ન 2053. પ્રત્યેક કાર્ય નિશ્ચિત યોગ્યતાઓનો નમૂનો હોય છે. બુદ્ધિનો આ સિદ્ધાંત કોણે આપ્યો છે? પ્રત્યેક કાર્ય નિશ્ચિત યોગ્યતાઓનો નમૂનો હોય છે. બુદ્ધિનો આ સિદ્ધાંત થોમ્સને આપ્યો છે. પ્રશ્ન 2054. બુદ્ધિના પદાનુક્રમિત સિદ્ધાંતની શોધ કોણે કરી? બુદ્ધિના પદાનુક્રમિત સિદ્ધાંતની શોધ બર્ટ તથા બર્નને કરી. પ્રશ્ન 2055. ગિલફોર્ડે બુદ્ધિના કયા સિદ્ધાંતનું પ્રતિપાદન કર્યું? ગિલફોર્ડે બુદ્ધિના ત્રિપરિમાણ સિદ્ધાંતનું પ્રતિપાદન કર્યું. પ્રશ્ન 2056. બુદ્ધિ માપનની પદ્ધતિ 1905માં સૌપ્રથમ કોણે નિર્મિત કરી? બુદ્ધિ માપનની પદ્ધતિ 1905માં સૌપ્રથમ બિને તથા સાયમને નિર્મિત કરી. પ્રશ્ન 2057. 1905ની બિનેટ અને સાયમનની બુદ્ધિ પરીક્ષણની માપન કસોટીમાં પ્રશ્નોની સંખ્યા કેટલી હતી? 1905ની બિને અને સાયમનની બુદ્ધિ પરીક્ષણની માપન કસોટીમાં પ્રશ્નોની સંખ્યા 30 હતી. પ્રશ્ન 2058. કઈ બુદ્ધિ કસોટીમાં બુદ્ધિનું માપન આંકડાકીય ઉંમર પ્રતિમાનો અનુસાર થાય છે? બિને તથા સાયમન કસોટીમાં બુદ્ધિનું માપન આંકડાકીય ઉંમર પ્રતિમાનો અનુસાર થાય છે. પ્રશ્ન 2059. આપણા દેશની પરિસ્થિતિઓની અનુકૂળતા માટે બિને સાયમન બુદ્ધિ કસોટીના સંશોધનને કયા નામથી ઓળખવામાં આવે છે? આપણા દેશની પરિસ્થિતિઓની અનુકૂળતા માટે બિને સાયમન બુદ્ધિ કસોટીના સંશોધનને સ્ટેનફોર્ડ નામથી ઓળખવામાં આવે છે. પ્રશ્ન 2060. મેરિલ પામર બુદ્ધિ કસોટીનો પ્રયોગ કેટલી ઉંમરના બાળકો પર કરવામાં આવે છે? મેરિલ પામર બુદ્ધિ કસોટીનો પ્રયોગ 1.5 થી 5.5 વર્ષની ઉંમરના બાળકો પર કરવામાં આવે છે. પ્રશ્ન 2061. મિનિસોટા પૂર્વ વિદ્યાલય કસોટી કેટલી ઉંમરના બાળકો ઉપર લેવામાં આવે છે? મિનિસોટા પૂર્વ વિદ્યાલય કસોટી 18 મહિનાથી 5 વર્ષની ઉંમરના બાળકો પર લેવામાં આવે છે. પ્રશ્ન 2062. 1949ની વેઇસલર કસોટી કઈ ઉંમરના વર્ગના લોકો માટે તૈયાર કરવામાં આવી છે? 1949ની વેઇસલર કસોટી 5 વર્ષની ઉંમરના લોકો માટે તૈયાર કરવામાં આવી છે. પ્રશ્ન 2063. વેઇસલર વયસ્ક કસોટીનું નિર્માણ ક્યારે કરવામાં આવ્યું? વેઇસલર વયસ્ક કસોટીનું નિર્માણ 1955માં કરવામાં આવ્યું. પ્રશ્ન 2064. સામૂહિક બુદ્ધિ કસોટીનો વિકાસ 1917માં કયા નામથી થયો હતો? સામૂહિક બુદ્ધિ કસોટીનો વિકાસ 1917માં આર્મી આલ્ફા નામથી થયો હતો. પ્રશ્ન 2065. આર્મી બીટા બુદ્ધિ કસોટી કેવા પ્રકારનું પરીક્ષણ હતું? આર્મી બીટા બુદ્ધિ કસોટી અશાબ્દિક પ્રકારનું પરીક્ષણ હતું. પ્રશ્ન 2066. બુદ્ધિલબ્ધિ આઈક્યુમાં માનસિક વયનું નિર્ધારણ કોઈ બાળક દ્વારા પોતાની ઉંમર વર્ગની અપેક્ષા શેની યોગ્યતા પ્રદર્શિત કરવાથી થાય છે? બુદ્ધિલબ્ધિ આઈક્યુમાં માનસિક વયનું નિર્ધારણ કોઈ બાળક દ્વારા પોતાની ઉંમર વર્ગની અપેક્ષા અન્ય ઉંમર વર્ગની અપેક્ષાની સાપેક્ષે યોગ્યતા પ્રદર્શિત કરવાથી થાય છે. પ્રશ્ન 2067. માનવી પોતાના મૂલ્યોનું નિર્માણ ક્રિયાના અંતર્ગત કરે છે. રોસનું આ મંતવ્ય કયા શિક્ષણ દર્શનની આસ્થાને પ્રગટ કરે છે? માનવી પોતાના મૂલ્યોનું નિર્માણ ક્રિયાના અંતર્ગત કરે છે. રોસનું આ મંતવ્ય પ્રયોજનવાદ દર્શનની આસ્થાને પ્રગટ કરે છે.
પ્રશ્ન 2068 સૃષ્ટિના કર્તા બ્રહ્મા છે આ સિદ્ધાંત કયા દર્શનના મતાનુસાર છે? સૃષ્ટિના કર્તા બ્રહ્મા છે આ સિદ્ધાંત આદર્શવાદ દર્શનના મત અનુસાર છે. પ્રશ્ન 2069 આદર્શવાદી શિક્ષણ ઉપાગમ અનુસાર શિક્ષણનો ઉદ્દેશ. આદર્શવાદી શિક્ષણ ઉપાગમ અનુસાર શિક્ષણનો ઉદ્દેશ સંસ્કૃતિ તથા પરંપરાઓની સુરક્ષા છે. પ્રશ્ન 2070 ગીતામાં કયા સિદ્ધાંતનો સમન્વય જોવા મળે છે? ગીતામાં કર્મયોગ, જ્ઞાનયોગ તેમજ ભક્તિયોગનો સમન્વય જોવા મળે છે. પ્રશ્ન 2071 પ્રકૃતિવાદી શિક્ષણની મર્યાદા કઈ છે? પ્રકૃતિવાદી શિક્ષણની મર્યાદા આધ્યાત્મવાદની ઉપેક્ષા છે. પ્રશ્ન 2072 ઈશ્વર સત્ય છે અને સત્ય જ ઈશ્વર છે આ માન્યતા કયા ભારતીય ચિંતકની છે? ઈશ્વર સત્ય છે અને સત્ય જ ઈશ્વર છે આ માન્યતા મહાત્મા ગાંધીની છે. પ્રશ્ન 2073 પાયાનું શિક્ષણ જે રાજ્ય સરકાર ચલાવી રહી છે એ એક દગો છે આ કથન કોનું છે? પાયાનું શિક્ષણ જે રાજ્ય સરકાર ચલાવી રહી છે એ એક દગો છે આ કથન ડૉક્ટર ઝાકીર હુસેનનું છે. પ્રશ્ન 2074 આપણે એવું શિક્ષણ આપવું જોઈએ જેના દ્વારા ચરિત્ર નિર્માણ થાય, મનનું બળ વધે, બુદ્ધિનો વિકાસ થાય અને માનવી સ્વાવલંબી બને આ કથન કયા ભારતીય ચિંતકનું છે? આપણે એવું શિક્ષણ આપવું જોઈએ જેના દ્વારા ચરિત્ર નિર્માણ થાય, મનનું બળ વધે, બુદ્ધિનો વિકાસ થાય અને માનવી સ્વાવલંબી બને આ કથન વિવેકાનંદનું છે. પ્રશ્ન 2075 સ્વામી વિવેકાનંદે પોતાની શિક્ષણ યોજનાના પાઠ્યક્રમમાં આધ્યાત્મિક વિકાસના હેતુ માટે કયો વિષય નિર્ધારિત કર્યો? સ્વામી વિવેકાનંદે પોતાની શિક્ષણ યોજનાના પાઠ્યક્રમમાં આધ્યાત્મિક વિકાસના હેતુ માટે નીતિશાસ્ત્ર વિષયને નિર્ધારિત કર્યો. પ્રશ્ન 2076 ભારતમાં સ્વતંત્રતા પૂર્વે બાળકને 7 થી 14 વર્ષ સુધીનું શિક્ષણ નિઃશુલ્ક તથા સાર્વજનિક બનાવવાની યોજના કઈ હતી? ભારતમાં સ્વતંત્રતા પૂર્વે બાળકને 7 થી 14 વર્ષ સુધીનું શિક્ષણ નિઃશુલ્ક તથા સાર્વજનિક બનાવવાની યોજના બુનિયાદી શિક્ષણ યોજના હતી. પ્રશ્ન 2077 શિક્ષક વિદ્યાર્થીના સંબંધો સીધા, સરળ અને વ્યક્તિગત હોવા જોઈએ તેવું કયા દર્શનમાં જોવા મળે છે? શિક્ષક વિદ્યાર્થીના સંબંધો સીધા, સરળ અને વ્યક્તિગત હોવા જોઈએ તેવું યથાર્થવાદ દર્શનમાં જોવા મળે છે. પ્રશ્ન 2078 રૂસોએ એમિલને પ્રકૃતિથી પરિચિત કરાવવાના હેતુથી કઈ પદ્ધતિનો પ્રયોગ કર્યો હતો? રૂસોએ એમિલને પ્રકૃતિથી પરિચિત કરાવવાના હેતુથી પ્રયોગ પદ્ધતિનો પ્રયોગ કર્યો હતો. પ્રશ્ન 2079 તાર્કિક અનુભવવાદના પ્રવર્તક કોણ હતા? તાર્કિક અનુભવવાદના પ્રવર્તક કામ્ટે હતા. પ્રશ્ન 2080 રિપબ્લિક પુસ્તક કોનું છે? રિપબ્લિક પુસ્તક પ્લેટોનું છે. પ્રશ્ન 2081 જૈવિક પ્રકૃતિવાદના પ્રણેતા કોણ હતા? જૈવિક પ્રકૃતિવાદના પ્રણેતા ડાર્વિન હતા. પ્રશ્ન 2082 બ્રાઉડી કયા દર્શનના પ્રવર્તક હતા? બ્રાઉડી નવીન યથાર્થવાદ દર્શનના પ્રવર્તક હતા. પ્રશ્ન 2083 અસ્તિત્વવાદના વર્તમાન ચિંતક ક્યાં છે? અસ્તિત્વવાદના વર્તમાન ચિંતક કાર્લ જેસ્પર છે. પ્રશ્ન 2084 ઈશ્વરનું મૃત્યુ થઈ ગયું છે અને તેને મારી નાખ્યો છે આ કથન કયા દર્શનશાસ્ત્રીનું છે? ઈશ્વરનું મૃત્યુ થઈ ગયું છે અને તેને મારી નાખ્યો છે આ કથન નીત્સેનું હતું. પ્રશ્ન 2085 બૌદ્ધ ઉચ્ચ શિક્ષણ કેન્દ્રોમાં પાઠ્યક્રમના અંગ તરીકે કયો વિષય હતો? બૌદ્ધ ઉચ્ચ શિક્ષણ કેન્દ્રોમાં પાઠ્યક્રમના અંગ તરીકે તર્કશાસ્ત્ર વિષય હતો. પ્રશ્ન 2086 બૌદ્ધ કાળમાં શિક્ષણનું માધ્યમ કયું હતું? બૌદ્ધ કાળમાં શિક્ષણનું માધ્યમ માતૃભાષા હતી. પ્રશ્ન 2087 બૌદ્ધ કાળમાં શિક્ષણમાં શું કેન્દ્રમાં હતું?
બૌદ્ધ કાળમાં શિક્ષણમાં અહિંસા પર ભાર એ કેન્દ્રમાં હતું। પ્રશ્ન 2088, બૌદ્ધ શિક્ષણ કેન્દ્ર નાલંદાનું વિવરણ કયા ચીની યાત્રીએ આપ્યું હતું? બૌદ્ધ શિક્ષણ કેન્દ્ર નાલંદાનું વિવરણ ચીની યાત્રી ફાહિયાને આપ્યું હતું। પ્રશ્ન 2089, નાલંદા બૌદ્ધ શિક્ષણ કેન્દ્રમાં કયા વિદ્યાર્થીઓ પણ શિક્ષણ મેળવતા હતા? નાલંદા બૌદ્ધ શિક્ષણ કેન્દ્રમાં વિદેશના વિદ્યાર્થીઓ પણ શિક્ષણ મેળવતા હતા। પ્રશ્ન 2090, નાલંદા બૌદ્ધ શિક્ષણ કેન્દ્રમાં દ્વાર પંડિતનું શું કાર્ય હતું? નાલંદા બૌદ્ધ શિક્ષણ કેન્દ્રમાં દ્વાર પંડિતનું કાર્ય પ્રવેશ આપવાના હેતુથી પરીક્ષા લેવાનું હતું। પ્રશ્ન 2091, બૌદ્ધ શિક્ષણ કેન્દ્રોમાં પ્રચલિત શિક્ષણ પદ્ધતિ ચીની યાત્રી હ્યુએન સાંગ અનુસાર કઈ હતી? બૌદ્ધ શિક્ષણ કેન્દ્રોમાં પ્રચલિત શિક્ષણ પદ્ધતિ ચીની યાત્રી હ્યુએન સાંગ અનુસાર વાદ વિવાદ હતી। પ્રશ્ન 2092, બૌદ્ધ શિક્ષણનો ઉદ્દેશ વિદ્યાર્થીઓને શાના તરફ સન્મુખ કરવાનો હતો? બૌદ્ધ શિક્ષણનો ઉદ્દેશ વિદ્યાર્થીને નિર્વાણ તરફ સન્મુખ કરવાનો હતો। પ્રશ્ન 2093, સંવિધાનમાં પ્રાથમિક શિક્ષણ ફરજિયાત અને મફત બનાવવાનો હેતુ કઈ ભારતીય યોજના અનુસાર અમલમાં મૂકવામાં આવ્યો હતો? સંવિધાનમાં પ્રાથમિક શિક્ષણ ફરજિયાત અને મફત બનાવવાનો હેતુ બુનિયાદી શિક્ષણ યોજના અનુસાર અમલમાં મૂકવામાં આવ્યો હતો। પ્રશ્ન 2094, બૌદ્ધ ધર્માનુસાર શિક્ષણમાં શિક્ષક પાસેથી વિદ્યાર્થીને કઈ દિશા તરફ લઈ જવાની અપેક્ષા રાખવામાં આવી હતી? બૌદ્ધ ધર્મ અનુસાર શિક્ષણમાં શિક્ષક પાસેથી વિદ્યાર્થીને નિર્વાણની દિશા તરફ લઈ જવાની અપેક્ષા રાખવામાં આવી હતી। પ્રશ્ન 2095, ગાંધીજી તથા રવિન્દ્રનાથ ટાગોરે શિક્ષણનું માધ્યમ કઈ ભાષાને બનાવ્યું? ગાંધીજી તથા રવિન્દ્રનાથ ટાગોરે શિક્ષણનું માધ્યમ સંપર્ક ભાષાને બનાવ્યું। પ્રશ્ન 2096, શાંતિ નિકેતનમાં વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવતી મૌન પ્રાર્થનાના આધાર કયો છે? શાંતિ નિકેતનમાં વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવતી મૌન પ્રાર્થનાનો આધાર સર્વધર્મ સમભાવ છે। પ્રશ્ન 2097, ગાંધીજી દ્વારા પ્રવર્તિત બુનિયાદી શિક્ષણ યોજના બીજા કયા નામથી પણ પ્રચલિત છે? ગાંધીજી દ્વારા પ્રવર્તિત બુનિયાદી શિક્ષણ યોજના બીજા ઝાકિર હુસેન રિપોર્ટ નામથી પણ પ્રચલિત છે। પ્રશ્ન 2098, વર્ષ 1939માં કેન્દ્રિત શિક્ષા સલાહકાર બોર્ડ બુનિયાદી શિક્ષણમાં પરિવર્તન માટે કઈ સમિતિની રચના કરી હતી? વર્ષ 1939માં કેન્દ્રિત શિક્ષા સલાહકાર બોર્ડ બુનિયાદી શિક્ષણમાં પરિવર્તન માટે વી.બી. ખેર સમિતિની રચના કરી હતી। પ્રશ્ન 2099, 1956માં કેન્દ્રિત શિક્ષણ સલાહકાર બોર્ડ બુનિયાદી શિક્ષણના શિક્ષકો તથા નિરીક્ષકોના પરીક્ષણ હેતુ માટે કઈ સંસ્થાની રચના કરી હતી? 1956માં કેન્દ્રિત શિક્ષણ સલાહકાર બોર્ડ બુનિયાદી શિક્ષણના શિક્ષકો તથા નિરીક્ષકોના પરીક્ષણ હેતુ માટે રાષ્ટ્રીય બુનિયાદી પ્રતિષ્ઠા NIBF સંસ્થાની રચના કરી હતી। પ્રશ્ન 2100, આપણા સંવિધાનની દ્વારા 25માં અનુસૂચિત જાતિ જનજાતિ માટે શાનો ઉલ્લેખ જોવા મળે છે? આપણા સંવિધાનની ધારા 25માં અનુસૂચિત જાતિ જનજાતિ માટે શાળાઓમાં ભણવાની છૂટનો ઉલ્લેખ જોવા મળે છે। આભાર વિદ્યાર્થી મિત્રો, જો તમને અમારો આ વિડિયો લેક્ચર ગમ્યો હોય તો વિડિયો લેક્ચરને લાઈક કરો, શેર કરી તમારા અન્ય મિત્રો સુધી પહોંચાડો। આવા જ વિડિયો લેક્ચર રોજ મેળવવા અમારી યુટ્યુબ ચેનલ D&G ઓફિશિયલને સબસ્ક્રાઈબ કરો।